તો મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ કરી અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। હાઈકોર્ટના રજિસ્ટરના મેલ આઈડી પર એક મેલ આવ્યો હતો। આજે સવારે ઈમેલ આવતા જ પોલીસ પણ તપાસ માટે દોડી ગઈ હતી। બીજી તરફ સોલા પોલીસ બીડીએસ સ્ક્વોડ પણ હાઈકોર્ટ ખાતે પહોંચી છે અને વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલના માધ્યમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, એક મેલ આવ્યો હતો, અત્યારે શું વિગતો? જે ખાસો વિભિન્ન પ્રકારે અમદાવાદ શહેરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી ગઈ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ટાર્ગેટ ગુજરાત હાઈકોર્ટને બનાવવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટના જે રજીસ્ટર છે તેની ઈમેલ દ્વારા આ ધમકી મળવામાં આવી છે, જેમાં ઈમેલ કરવામાં આવ્યો હતો કે આજે સવારે જે મેલ મળ્યો હતો કે બોમ્બથી હાઈકોર્ટને ઉડાવી દેવામાં આવશે। તાજેતરમાં જ એક મકરબાની સ્કૂલને પણ આ જ પ્રકારે ઈમેલ કરવામાં આવ્યો હતો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત હાઈકોર્ટને ટાર્ગેટ કરતા અને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હાલ તો બોમ્બ સ્ક્વોડ અને જે ગુજરાત અને જે પોલીસ અને સાથે સોલાની જે ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચીને હાલ ચેકિંગ કરી રહી છે અને ખરેખર જે ધમકી મળી છે તેમાં શું તથ્ય છે તેને લઈને અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે। પરંતુ સતત જે પ્રકારે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી રહી છે, કારણ કે એરપોર્ટ બાદ સ્કૂલ અને હવે હાઈકોર્ટને જયારે ધમકી મળતા જે સેન્ટ્રલ એજન્સીઓ અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સાથે એસટીની ટીમ પણ તપાસમાં લાગી છે કે આ ધમકી ઈમેલ ક્યાંથી આવ્યો છે અને તેના મુદ્દે વધુ તપાસ હાથ ધરાઈ છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે। સમાચારમાં હાલ બસ આટલું જ, પરંતુ સમાચારની વધુ અપડેટ્સ જાણવા માટે આજે જ ડાઉનલોડ કરો મારી એપ્લિકેશન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું આપની સાથે વત્સલ। બુલેટિનની શરૂઆત કરીએ। એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હાઈકોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર આ મેલ આવ્યો છે। આજે સવારે ઈમેલ આવતા પોલીસ તપાસ શરૂ થઈ। સોલા પોલીસ બીડીડીએસ સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી। તો આપને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે। ઈમેલ કરીને આ ધમકી આપવામાં આવી છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર એક મેલ આવ્યો અને મેલમાં ધમકી આપવામાં આવી છે। આજે સવારે ઈમેલ આવતા જ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે। સોલા પોલીસ બીડીડીએસ સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી અને તપાસ કરવામાં આવી રહી છે કોણે આ મેલ કર્યો અને આ જે મેલ આવ્યો છે તેમાં કેટલું તથ્ય, એ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, પોલીસ પણ તપાસ કરી રહી છે, શું સ્થિતિ છે હમણાં ત્યાં? જી વત્સલ, ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર ઉપર સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ ધમકી મળી હતી અને ધમકીને લઈને પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ અહીંયા પહોંચ્યો છે અને તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ગુજરાત હાઈકોર્ટના ગેટ નંબર 2 ના દ્રશ્યો છે કે જ્યાંથી તમામ વકીલો અને અરજદારો અહીંયાથી પ્રવેશ કરતા હોય છે અને એક્ઝિટ પણ કરતા હોય છે। જે તપાસની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં તમામ જે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તમામ કોઈ પણ વ્યક્તિ અહીંયાથી અંદર પ્રવેશે છે ત્યારે ટિફિન સહિતની તમામ વસ્તુ અત્યારે હાલમાં ચેક કરવામાં આવી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો જે રીતની અત્યારે માહિતી સામે આવી રહી છે કે જે ચીફ જસ્ટિસ છે અને ગુજરાત હાઈકોર્ટમાં અન્ય હાઈકોર્ટ અત્યારે જે ચાલી રહી હતી કામગીરી ચાલી રહી હતી તેની કામગીરી પણ બોમ્બની જે ધમકીના કારણે અત્યારે રોકવામાં આવી છે અને પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો સહિતનો આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ દ્વારા અત્યારે હાલમાં ગુજરાત હાઈકોર્ટની કેમ્પસની અંદર તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં અનેક કોર્ટ ચાલતી હોય છે, ત્યારે આ કોર્ટમાં ફાઇલોના જથ્થા હોય છે, ફાઇલોના બંચ પડ્યા હોય છે, ત્યારે આ તમામ ફાઇલોના બંચ ઉપર પણ એક ખાસ ડિવાઇસ દ્વારા એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને લગભગ હજુ 2 કલાક સુધી આ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર રીતે સમગ્ર વાતની પુષ્ટિ થશે। જી વત્સલ, બિલકુલથી પાર્થ, જે મેલ આઈડી પરથી મેલ આવ્યો છે એ મેલ આઈડી ક્યાંની છે, કોની છે, એ દિશામાં કઈ માહિતી સામે આવી?
હજી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો લગભગ સવારે 11:30 વાગ્યાની આસપાસ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર ઉપર આ ધમકીભર્યો મેલ આવ્યો હતો અને ત્યારબાદ રજિસ્ટ્રાર દ્વારા અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને હવે સાયબર તરફથી પણ ખાસ તપાસ કરવામાં આવી રહી છે કે આ જે મેલ છે તે ક્યાંથી આવ્યો છે, કોણે કર્યો છે અને શા માટે જે આ બધું કૃત્ય કરવામાં આવ્યું, આ તમામ બાબતે હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે. જી બિલકુલથી પાર્થ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ગુજરાત હાઈકોર્ટનું કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું. સતર્કતાના ભાગરૂપે હાઈકોર્ટનું કેમ્પસ ખાલી કરાવાયું છે. ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. હાઈકોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર મેલ આવ્યો. આજે સવારે ઈમેલ આવતા જ પોલીસ તપાસ શરૂ થઈ છે. સોલા પોલીસ, BDDS સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી છે. તો આપણે જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ આવ્યો અને ત્યારથી ધમધમાટ શરૂ થઈ ગયો છે તપાસનો. અને જે ગુજરાત હાઈકોર્ટનું કેમ્પસ છે એ કેમ્પસને પણ સતર્કતાના ભાગરૂપે ખાલી કરાવી દેવામાં આવ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે. પોલીસનો કાફલો ગુજરાત હાઈકોર્ટ કેમ્પસમાં પહોંચી ગયો છે. હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદ પોલીસને જાણ કરી ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારના મેલ ઉપર ધમકીભર્યો મેલ આવ્યો હતો કે ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ છે. બોમ્બની ધમકી મળતા જ અમદાવાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને શહેર પોલીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટના કેમ્પસમાં અત્યારે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સોલા પોલીસ સ્ટેશન અને અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટના કેમ્પસમાં હાલમાં તમામ જગ્યા ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે તમામ જે વકીલ છે તે વકીલોને બહાર કાઢવામાં આવ્યા છે. સલામતીના ભાગરૂપે અત્યારે કોર્ટ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે, સ્થગિત કરવામાં આવી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો ગુજરાત હાઈકોર્ટના ગેટ નંબર 2 ના આ દ્રશ્યો છે કે તમામ વકીલો છે, અસીલ અને જે એમની મુદત હતી તે તમામ લોકો અહીંયા આવ્યા હતા. પરંતુ જે રીતની ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બની જે અફવા હતી તે અફવાને લઈને હાઈકોર્ટની કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તમામ જે વકીલો છે તેમને હાઈકોર્ટની બહાર જવાનું સૂચન કરવામાં આવ્યું છે અને ગુજરાત હાઈકોર્ટનું કેમ્પસ છે તે સંપૂર્ણ રીતે ખાલી કરાવવાની કામગીરી અત્યારે હાથ ધરાઈ છે. મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો સહિતના કર્મચારીઓ અંદર તપાસ કરી રહ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલોનો જે જથ્થો હોય છે ત્યાં પણ બોમ્બ સંતાડી દેવાની પણ શક્યતા હોવાના કારણે તમામ જે જથ્થા પડ્યા છે ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.